શહેરના માળી મોહલ્લા ખંડેરાવ મંદિર સ્થિત ચાર માતા મંદિરનો વર્ષોની પરંપરા મુજબ પલ્લીનો કાર્યક્રમ યોજાયો। માળી સમાજ દ્વારા તેઓના કુળદેવી ચાર માતાનો દર 3 વર્ષે પલ્લીનો કાર્યક્રમ વર્ષોની પરંપરા મુજબ ઉજવવામાં આવે છે। તેના ભાગરૂપે આજરોજ ખંડેરાવ મંદિર સ્થિત માળી મોહલ્લા નંબર 1 ખાતે આવેલા ચાર માતા મંદિર ખાતે માતાજીના પલ્લીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સવારથી વિવિધ રંગોના ફૂલોથી માતાજીના મંદિરમાં શણગાર કરવામાં આવ્યો છે। સાંજે હવન કાર્યક્રમ બાદ સમાજના લોકો તથા માઈ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકોને જોડાવા આયોજક મંડળ આગેવાનો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અહીંયા ખંડેરાવ મંદિર પાસે છે મારી મોહલ્લો 1 ચાર માતાનું મંદિર છે। અહીં વર્ષોથી 150 વર્ષ જૂનું છે। 150 વર્ષથી આ પરંપરા છે અને આ 150 વર્ષથી અમે આ 1 વર્ષ છોડીને આ ચાર માતાની પારી હોય છે ચાર માતાની ને દરેક આખા મેલ્લો ને દરેક મેલ્લામાં આવો ઉત્સવ હોય છે। દરેક મેલ્લામાં ઉત્સવ હોય છે ને મેલ્લા સહી બધા પૈસા રીતના ફંડ કરીને રીતના ચાર માતાનો ઉત્સવ રાખીએ છીએ અમે। કઈ રીતે ઉજવવામાં આવે છે? આ ઉજવવામાં એવું આવે છે કે વર્ષોથી છે ને લોકોને કોઈ બીમારી થતી હતી, એટલે એ હિસાબથી વર્ષોથી આ એક પરંપરા બી આપી દીધેલી છે ને બધી સંગઠન કરીને છે ને આ બધું એક ભંડારા જેવું બી કરીએ છીએ અમે બધા। કયા પ્રકારનો શિંગાર કરવામાં, શેનાથી શિંગાર કરવામાં? આ બધા જ બોમ્બેથી બધા ફૂલ લાવ્યા છે અમે। આ બધા જ જોયેલો ફૂલ અંદર બોમ્બેથી લાવ્યા છે અને આજે 15 દિવસથી બધા જ છોકરા લગાતાર મહેનત કરે છે, એટલે એટલો માતાની અંદર એવો અરગ ઉમંગ છે બધાને। તમારું નામ? ચેતન માલી। ખંડેરાવ મંદિર માળી મોહલ્લો નંબર 1 ચાર માતા મંદિર નિમિત્તે દર 3 વર્ષે માતાજીની પલ્લીનો કાર્યક્રમ રાખવામાં આવે છે। એ કાર્યક્રમ નિમિત્તે આજ રોજ આપ જોઈ શકો છો વિવિધ પ્રકારના ફૂલોથી માતાજીને શણગાર કરવામાં આવેલ છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરા છે કે માળી સમાજની અંદર ચાર માતાના આશીર્વાદ રહે, કોઈ પણ પ્રકારની કોઈ આપત્તિ ના આવે, કોઈ પણ પ્રકારનો કોઈ રોગ ના આવે, એ નિમિત્તે માતાજીના આશીર્વાદ રહે એટલે આ કાર્યક્રમની આયોજન કરવામાં આવે છે। કઈ રીતે કાર્યક્રમ કરવામાં આવે છે? આ કાર્યક્રમમાં એવું છે કે વિવિધ પ્રકારના ફૂલોથી માતાજીનો શણગાર કરવામાં આવે છે। સાંજે માતાજીનો એક હવન કરવામાં આવે છે અને હવન પછી જાહેર સમાજના લોકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે, પ્રસાદીનું। લોકો માટે કઈ નિવેદન કરે કે આજે મહાપ્રસાદી છે? મારો બધાને એ નિવેદન છે કે ભાઈ સમાજના લોકો તો 52 મોહલ્લાના માળી સમાજના જે બી સમાજના લોકો એ તો આવવાના છે પ્રસાદી લેવા, પણ બીજા સમાજના લોકો પણ પ્રસાદી લેવા આવે છે અને સૌ માતાજીનો પ્રસાદ લે એ મારી બધાને અપીલ છે। કેટલા વર્ષથી આ તો સમજો 150 વર્ષથી આ કાર્યક્રમ અમે લોકો કરતા જ, અમારા ગયડાઓ લોકો બી કરતા હતા અને એ લોકોની પરંપરાને અમે જોઈને આગળ વધાવી રહ્યા છીએ। આપણો પરિચય? જતીન શાહ।